વાગરા તાલુકાના કડોદરા ગામ નજીક આવેલી સુપર ફોર્મ કંપની સામે ખેડૂતો અને સ્થાનિક યુવાનોમાં રોષ જોવા મળી રહ્યો છે। ખેડૂતોનો આક્ષેપ છે કે છેલ્લા આશરે 5 વર્ષથી કંપની તરફથી નીકળતા પાણીના કારણે ખેતરોમાં પાણી ભરાઈ રહ્યું છે, જેના કારણે જમીન ખેડવી અને ખેતી કરવી મુશ્કેલ બની છે। ખેડૂતોના જણાવ્યા મુજબ આ સમસ્યાને લઈને કંપનીના અધિકારીઓ તેમજ સંબંધિત સરકારી તંત્રને અનેક વખત મૌખિક અને લેખિત રજૂઆતો કરવામાં આવી છે। કંપની સાથે બેઠકો પણ યોજાઈ હોવા છતાં હજુ સુધી સમસ્યાનો કાયમી ઉકેલ આવ્યો નથી। ખેડૂતોએ ચમકી ઉચ્ચારી છે કે જો પાણી ભરાવાની સમસ્યાનો વહેલી તકે કાયમી ઉકેલ નહીં આવે તો પરિવાર સાથે કંપની ગેટ સામે જ અચોક્કસ મુદતના ધરણા શરૂ કરવામાં આવશે। તો બીજી તરફ સ્થાનિક યુવાનોમાં પણ રોજગારી અને એપ્રેન્ટિસશીપને લઈને નારાજગી છે। યુવાનોનો આક્ષેપ છે કે છેલ્લા 3 થી 4 વર્ષથી સ્થાનિકોને પૂરતી રોજગારીની તક મળતી નથી। સ્થાનિક યુવાનોએ કંપનીના આઈઆર વિભાગના વડા સામે પણ ભેદભાવના આક્ષેપ કર્યા છે। જો કે આ આક્ષેપો અંગે કંપની તરફથી સત્તાવાર સ્પષ્ટતા સામે આવી નથી। મારું નામ રાયજીભાઈ ધીરમભાઈ પરમાર, કડોદરા। હું એક કડોદરાનો ખેડૂત છે। આ યુપીએલની પાછળ સુપર ફોર્મની પાછળ છેલ્લા 5 વર્ષથી મારા ખેતરને નુકસાન થાય છે। એ માટે વારંવાર લેખિત મૌખિક મામલેદાર, ટીડીઓ, કલેક્ટર બધાને મેં આપેલું છે અને સુપર ફોર્મ યુપીએલ બંનેને આપેલું છે, છતાં આજ સુધી એ જોવા પણ આવતા નથી। અને આજે પણ કેટલું મારું પાણી ભરાઈ રહેલું છે એ હાલમાં પણ જોઈ શકે છે। એટલા માટે વારંવાર કહેવાથી આવા પ્રશ્નો વારંવાર બને છે। કેટલું સાહેબ જોડે મિટિંગો કરી, ભરૂચ પણ મિટિંગ કરી, યુપીએલ મેં પણ મિટિંગ કરી, છતાં મને પ્રોત્સાહન આપીને તમારું થઈ જશે આમ કરીને મને ગેરમાર્ગે દોડીને મને આ રસ્તો બંધ કરાવે છે। પણ હું છેલ્લા 5 વર્ષથી લડું છું। જો મને ન્યાય નહીં મળે તો હું આજથી 15 દિવસ 20 દિવસ ગમે ત્યારે કાયદેસરની કાર્યવાહી કરીને હું સુપર ફોર્મની ગેટ પર ધરણા ધરીશ। અને મને જે કંઈક નુકસાન થશે, મને કંઈ નુકસાન થશે તેની સઘળી જવાબદારી આ કંપનીની રહેશે। જગદીશ પટનાયક, મીનાક રાજ, તેમના દ્વારા વારંવાર મિટિંગો, ઓફિસમાં પણ મિટિંગો કરેલી છે। તેમને પણ મને સાંભળેલા છે કે ખરેખર તમારી વાત સત્ય છે, છતાં એ જોવા પણ આવેલા છે। 2023-2025માં જીપીસીબીએ એ લોકોને નોટિસ પણ આપેલી છે કે ખરેખર આ પ્રદૂષણવાળું પાણી છે, છતાં એ નોટિસને પણ અવગણના કરીને આ કંપનીએ મને ધરછોડ કરેલી છે।